આજે તો આપણે સુરતનો ફેમસ લોચો ખાઈને લોચો માર્યો. જય શ્રી રામ. આપને પલ્લુ પલ્લુ જલ્લુના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે તો આપણું વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું જામનગરથી જ, એ પાછા જામનગરના પુલ ઉપર. આપણે જામનગર આવ્યા હોય તમને ખબર છે, જામનગર આપણે ઇમ્પોર્ટન્ટ કામ હોય તો જ કામ બામ પતીને આપણે થઈ ગયા હતા ભૂખા. અને આજે કરવાનો તો આપણે સુરતી નાસ્તો કરવા આપણે આવી ગયા ખાવસા ઘરમાં. પેલા ખાધા આપણે રેગ્યુલર ખાવસા ને લોચો. કોને કોને આ સુરતનો લોચો ખાધો છે મને જરા કમેન્ટ કરીને કહી દેજો તો. અને ફાઇનલી આપણો લોચો આવી ગયો ને હાલો હુરતી લોચો ખાવા. તમે ખાધો કે નહીં? લોચો ખાઈને આપણે થઈ ગયા તા લોચા જેવા, એટલે આપણે પી લીધી ઠંડી ઠંડી સોડા. પછી ઠંડી ઠંડી સોડા પીને આપણે જામનગરને કરી દેવાના હતા ટાટા બાય બાય. કરી દીધા જામનગરને ટાટા બાય બાય. અરે ઉભા રહ્યો 1 મિનિટ. અરે પેલા હું થઈ ગઈ ડાગલા જેવી તૈયાર ને પછી કરી નાખ્યું જામનગરને ટાટા બાય બાય. પછી આપણે પહોંચી ગયા ઘરની હોટલે માનસી. અહીંયા ખાધા થોડીક વાર હિંચકા તો મારે ખાવા પડે, નકર તો પછી મને રોવું આવે. હિંચકા ખાઈને આને ખાવાના હોય ગાંઠિયા. આજના બ્લોગમાં આટલું. મોર મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મારી યુટ્યુબમાં હોતન છે પલ્લુ જલ્લુ બ્લોગ.